સુરતની વાત કરીએ સુરતના રિંગ રોડ વિસ્તારમાં આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે। રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની। ફાયર બ્રિગેડની 10થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાની પ્રયાસો હાથ ધર્યા છે। તો રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સુરતમાં બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, સુરતમાં જે આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે, શું વધુ વિગતો? કેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે? કેવી રીતની કામગીરી હાથ ધરાઈ છે? જી બિલકુલ, 10 થી વધુ ફાયરની ગાડીઓ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે આગની ઘટના હતી ત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં ચોથી આગની ઘટના સામે આવી છે। જ્યારે રિંગ રોડ વિસ્તારમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આવી છે ત્યાં બેઝમેન્ટમાં આગ લાગી હતી અને આગના પગલે દોડધામ મચી ગઈ હતી। ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આગ લાગતાની સાથે જ તમામ જે લોકો હતા તેમને સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમ છે અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પુલિંગનું કામકાજ ચાલુ છે। સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। જી ચોક્કસી ધનરાજ, માહિતી બદલ આભાર। તો સુરતના રિંગ રોડ વિસ્તારમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે।